આજની ધર્મકથા. પ્રણામ. પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે રચેલી 64 પ્રકારી પૂજા, એ પૂજા દરમિયાન એમણે ટાંકેલી કેટલીક કથાઓ, એ કથાઓના વર્ણનની અંદરમાં આપણે ઘણા દિવસોથી રમવાણ થયા છીએ. આમ તો કથાઓ છે, પણ જ્યારે સુજ્ઞ પુરુષ કથાઓ લખે ને ત્યારે બોધ કથા હોય, અને બોધ કથાને જ્યારે વિસ્તારથી આપણે ચિંતન મનન સાથે એની ઉપર સત્સંગ કરીએ ત્યારે એ ધર્મકથા બને. હવે આ બોધ કથાઓમાં પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે કેટલાક ક્રમ દેખાડ્યા, કેટલાક કર્મો છે કે જેના આધારે એમણે કેટલીક કથાઓ લખી છે. કુલ મળીને 48 કથાઓ 8 કર્મના આધારે એમણે લખી. દરેક કર્મની કેટલીક કથાઓ છે. એ 48 કથાઓમાંથી 22 જેટલી કથાઓ આપણી થઈ ગઈ અત્યાર સુધીમાં. અને જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય કર્મ, આટલા કર્મોને લગતી કથાઓ પણ આપણે જોઈ. હવે નામ કર્મને લગતી એક પણ કથાઓ આ અંતર્ગત આવતી નથી. નામ કર્મની પ્રકૃતિઓના આધારે એમણે જે વર્ણન કર્યું છે એમાં કથાઓનો ઉલ્લેખ, રેફરન્સ એ એમણે આપ્યો નથી. એટલે હવે આપણે જઈએ છીએ ગોત્ર કર્મ ઉપર. ગોત્ર કર્મ, ગોત્ર એટલે શું? આપણે બધા સાંભળતા આવ્યા છીએ આ શબ્દ, પણ લગભગ આપણામાંથી કોઈ આ વસ્તુના ઊંડાણમાં ગયું નથી. આપણી એક અટક હોય છે બધાની. આ અટકનું એક મૂળ છે સરનેમ. એ સરનેમનું એક મૂળ છે. એ મૂળ જે છે એની સાથે જોડાયેલી એક પરંપરા એટલે ગોત્ર. આમ તો આપણે ત્યાં છે ને ગણબદ, કુળ, ગોત્ર, આ બધી વસ્તુ ઘણી હતી જે આપણી બધી સાવ હવે વિસારે પડી ગઈ છે. વર્ણ વ્યવસ્થાની અંદરમાં આપણે જ્યાં સુધી માનતા હતા ને ત્યાં સુધી આ બધી વસ્તુઓ એ આપણને ટચ કરતી હતી. માણસ એના કુળથી ઓળખાય, માણસ એના ગોત્રથી ઓળખાય. અત્યારે આપણે માણસને એના ડીએનએથી ઓળખીએ છીએ. આજની વૈજ્ઞાનિક ભાષા એને ડીએનએ કહે છે, આપણે એને ગોત્ર કહીએ છીએ. આ ગોત્રમાં જન્મ લેવા માત્રથી આપણા શરીરની અંદરના અસ્થિ, મજ્જા, લોહી વગેરે જે છે એની અંદરમાં કેટલાક અલગ અલગ ભેદ પડતા હોય છે. એ ભેદ એની અંદરમાં કશાય એ પણ એ છે ઓછી વધતી માત્રામાં હોય છે. પૂર્વભવની અંદરમાં આપણે જેવા કર્મ કર્યા છે એ કર્મના આધારે જેટલાનું આપણે પ્રાયશ્ચિત કર્યું એટલા આત્મા પરથી ખરી ગયા. હવે જેટલા ન ખર્યા એવા જેટલા પણ કર્મો આત્મા પર ચોંટ્યા છે એની સાથે આયુષ્ય કર્મ જે છે એને ટેલી કરવામાં આવે. એ આયુષ્ય કર્મને આધારે આપણી ગતિ નક્કી થાય. આયુષ્ય કર્મના આધારે ગતિ નક્કી થયા પછીથી હવે ગતિની અંદરમાં આપણે કઈ જ્ઞાતિ અથવા કઈ જાતિમાં જશું એ આપણું ગોત્ર કર્મ નક્કી કરે. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારે ધર્મ વ્યવસ્થા અત્યારે બાય બર્થ છે તો આપણે જૈન છીએ. પણ અગર ઋષભદેવ ભગવાને સ્થાપેલી પરંપરાઓ હતી એમાં બાય બર્થ વાળી જન્મ પરંપરા ન હતી. કોઈ બર્થથી રિલિજન ન હતું. આપણે ત્યાં રિલિજનને ક્યારેય કોઈ વ્યક્તિના જન્મ સાથે સાંકળવામાં નથી આવ્યું, એને બુદ્ધિ સાથે સાંકળવામાં આવ્યું છે. એટલે ધર્મ એ દરેક વ્યક્તિની ચોઈસ હતી, બાય બર્થ નહોતું મળતું. તો બાય બર્થ શું મળતું હતું? તો કે બાય બર્થ વર્ણ મળતું હતું. તમે 4માંથી કોઈ પણ એક વર્ણના જ હો. એ 4 વર્ણની વ્યવસ્થાઓ આપણે ત્યાં વ્યાખ્યાઓ સાથે મૂકી છે કે ભાઈ તમે યા તો ક્ષત્રિય હો, યા તો વૈશ્ય એટલે કે વણિક કોમ હો, વેપારી, યા તો તમે બ્રાહ્મણ હો, અને યા તો તમે શુદ્ર હો. આ જગતમાં આવતા તમામ જીવો આ 4ની અંદરમાં ડિવાઈડ કર્યા છે. વેદોની અંદરમાં પણ, મનુસ્મૃતિ વગેરેની અંદરમાં પણ આ 4 વર્ણ વ્યવસ્થાના ભેદો બહુ જ સરસ રીતે મૂક્યા છે. આજે એનો સખત વિરોધ થયો છે. મોહનદાસ કરમચંદ ગાંધી વોઝ ધ લીડ કલ્પ્રિટ કે જેણે આ વર્ણ વ્યવસ્થાને આ ભારતમાંથી ખતમ કરી નાખવા માટે બહુ મોટું કામ કર્યું હતું. અને વર્ણ વ્યવસ્થા ખતમ કરી અને શૂદ્રોની સાથે કેટલોક નબળો વ્યવહાર કરવામાં આવે છે એવું એસ્ટાબ્લિશ કરીને આપણા ઇતિહાસમાંથી એમણે
આ વર્ણ વ્યવસ્થાની આખી પરંપરા ખતમ કરી અને અત્યારે આપણે જેમાં જીવીએ છીએ એવી પરંપરા કે જેની અંદરમાં પૈસાદાર અને ગરીબ આ બે ભેદની અંદરમાં આપણે વેચાઈ ગયા. વાતો મોટી છે. આપણે મૂળ કથા ઉપર આવીએ છીએ. ગોત્રકર્મ. ગોત્રકર્મ એટલે આપણે જેવા જાતિમાં જન્મ્યા છીએ તે. આમાં કથાઓ એવી આવે છે કે જેમાં કોઈ માણસ અહંકાર કરે છે અગર પોતાની જાતિનો, પોતાના કુળનો, તો એ અહંકાર એને ક્યાં નડે છે? અને કોઈ માણસ અગર પોતાના કુળમાં ઉત્તમ રીતે પોતાના કુળને સેવે છે, પોતે જે જાતિમાં જન્મ્યો છે એ જાતિને સેવે છે, તો એને એનું શું ફળ મળે છે? એની વાતો આ ગોત્રકર્મને આધારિત કથાઓની અંદરમાં પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે મૂકી છે. આપણે શરૂ કરીએ છીએ સૌથી પહેલી મદ્રુક નામના શ્રાવકની કથા. મદ્રુક શ્રાવક રાજગૃહનો રહેવાસી. વર્ધમાન સ્વામી ભગવાન જ્યારે જીવતા હતા એ સમયે વર્ધમાન સ્વામી ભગવાનનો અઠંગ ભક્ત. પરમાત્માની જેટલી દેશનાઓ રાજગૃહી નગર મધ્યે થઈ, કેટલાય ચોમાસા થયા. ભગવાને 14 ચોમાસા તો ફક્ત નાલંદામાં કર્યા હતા. આવી તો ઘણી બધી દેશનાઓ ભગવાનની એ રાજગૃહીમાં થઈ હશે, સેંકડો હજારો. આ મદ્રુક એવો શ્રાવક હતો. આપણે ત્યાં કેટલીક શ્રાવકની પરંપરાઓ અત્યારે વિસારે પડી ગઈ છે, પણ મદ્રુક શ્રાવકનું ચરિત્ર ભલે ચરિત્ર નાનું છે, પણ આ લેવાનું મૂળ કારણ એ છે કે આ શ્રાવક દ્વારા શ્રાવકની કેટલીક પરંપરાઓ જે આપણે ત્યાં સ્ખલિત થઈ ગઈ છે એ ઉજાગર થાય, એ આપણને ખ્યાલ આવે શું હતી એની પરંપરા. મદ્રુક શ્રાવક એ એવા એક શ્રાવકમાંથી હતો કે જેમને લદ્દઠ્ઠા અને ગહીયઠ્ઠા આવા બે પ્રકારના શ્રાવકો એ સમયે પ્રચલિત હતા. આમને કેમ આવી રીતે ઓળખવામાં આવ્યા? આ શું આનું નામ? લદ્દઠ્ઠા અને ગહીયઠ્ઠા આવા શ્રાવકો એ એવા શ્રાવકો હતા કે જેમને કોઈ પણ પ્રકારનું વાંચન ન કર્યું હોય, ફક્ત ધર્મનું શ્રવણ કર્યું હોય પ્રભુના મુખે કે ગુરુ ભગવાનના મુખે, અને એટલા માત્રથી એ લોકો એટલા બધા બહુશ્રુત થયા હોય, એટલા બધા વિવેકી થયા હોય, એટલા બધા ધર્મના પારગામી થયા હોય કે એમની સાથે ચર્ચા કરવા માટે એ સમયે કોઈ પણ વ્યક્તિઓ સક્ષમ નહોતા થતા. ચર્ચા કરીને જીતી શકે એવી સક્ષમતા કોઈની ન થાય આવા શ્રાવકો, જેમ સાધુ ભગવંતોમાં આપણે વાદી ઘણા બધા મહાત્માઓના ચરિત્રો આપણે સાંભળ્યા કે જે લોકો વાદ કરતા અને જીતતા. આ વાદના આધારે જૈન ધર્મ બહુ જ ઊંચો વધ્યો છે. તો સાધુ ભગવંતની અંદરમાં જેમ વાદ છે અને એ વાદી વિજેતા તરીકે મહાત્મા ઓળખાય છે, તો શ્રાવકોમાં પણ આવી પરંપરા હતી. અને એ લોકોને આ લદ્દઠ્ઠા અને ગહીયઠ્ઠા જેવા પ્રકારોથી જાણવામાં ઓળખવામાં આવતા હતા. આ મદ્રુક શ્રાવક એ આ ગહીયઠ્ઠા પ્રકારના શ્રાવક હતા. એ લોકોમાં શું સ્પેશિયાલિટી હોય? તો કે એ લોકોએ ભગવાનની દેશનાનો અક્ષરશઃ પાન કર્યું હોય, શ્રવણ કર્યું હોય, એ શ્રવણ કર્યા પછીથી એનું ચિંતન મનન કર્યું હોય બહુ ગાઢ. કારણ કે ભગવાન તત્વની દેશના આપે. એ તત્વની દેશનાઓ જે છે એના આધારે એમણે પોતાની આખી એક સમજણ ઊભી કરી હોય. એ સમજણને એ પરમાત્મા પાસે સ્વયં એટલે ડિરેક્ટ પરમાત્મા પાસે જઈ અને એમણે પોલિશ્ડ કરી હોય. એમાં કોઈ પ્રશ્ન થયા, એમાં કોઈ અનુપ્રેક્ષા એમને થઈ, એમાં કોઈ એમને શંકા ગઈ, અથવા એમને કંઈ પણ ચિંતન મનન દ્વારા કંઈક એમાં વિમાસણ છે, તો એ બધાનું નિરાકરણ ડિરેક્ટ એ લોકો પરમાત્મા પાસે કરતા હતા. હવે જે પરમાત્મા પાસે તૈયાર થયો હોય, પરમાત્માએ તૈયાર ન કર્યા હોય, કારણ કે કેવડી છે, એમને કોઈ મોહ નથી કે કોઈને તૈયાર કરે ને કોઈને ન કરે, પણ આ બધા શ્રાવકો ડિરેક્ટ પરમાત્માની ઉપાસના કરી અને શ્રવણ માત્રથી, નો બુક્સ, નો ગ્રંથ્સ લખેલા, માત્ર શ્રવણના આધારે એ લોકો બહુશ્રુત કહી શકાય એવી કક્ષાને લોકો પામતા હતા. હવે એકવાર કેટલાક ચર્ચાના રસિયા લોકો આ મદ્રુક શ્રાવકને મળ્યા. એમણે મદ્રુકને લપેટામાં લેવાની કોશિશ કરી.
કે તારા ધર્માચાર્ય જે છે વર્ધમાન કુમાર એ તો પંચાસ્તિકાયની પરોપણા કરે છે, પણ તને એ બરાબર લાગે છે પંચાસ્તિકાય? એટલે આમણે કીધું કે હા, મને એકદમ બરોબર લાગે છે. અચ્છા, તો તું પણ પંચાસ્તિકાયમાં માને છે એમ? તો કે હા, હું માનું છું. ગજબ કહેવાય. તું મને કે આ પંચાસ્તિકાયની અંદરમાં પૂતગલ અસ્તિકાય એને આપણે બધા સમજી શકીએ છીએ, કારણ કે આ જગતમાં જે દેખાય છે એ બધું પૂતગલ છે. તો પૂતગલ આપણને ખ્યાલમાં આવે છે, પણ એના સિવાયનું એક પણ અસ્તિકાય, શું એ તે કે મેં ક્યારે કોઈને જોયું છે? આ વાયુકાય, આકાશ અસ્તિકાય, પૃથ્વીકાય, અપકાય, આ કોણે જોયું છે? તો એના કયા આધારે એને આપણે માની લઉં કે એ સત્ય છે? જે દેખાયું જ નથી, જે આપણી સમજણમાં કે આપણા સંપર્કમાં નથી આવ્યું, એવી વસ્તુઓ કોઈ માણસ બોલે ને આપણે સાંભળી લેવાની, સ્વીકારી લેવાની અને એની પર શ્રદ્ધા કરવાની? આ તો કઈ રીતે શક્ય બને? અને અહીંયા મદ્રુક એમને બહુ સરસ પછી જવાબ આવે છે કે જુઓ, આ જેટલી પણ વાતો છે ને એ બધા તમને એવું લાગતું હશે કે આ બધું કાલ્પનિક છે, કારણ કે કલ્પના સિવાય એનું અસ્તિત્વ ક્યાંય કોઈએ સાક્ષાત જોયું નથી. પણ આમાં કલ્પના જેવું કશું જ નથી. જે દેખાય છે એ જ સત્ય છે અને જે નથી દેખાતું એ બધી કલ્પના છે. જો એવી કોઈ વાત હોય તો આ તો બહુ અધૂરી સમજણ કહેવાય. કેટલા બધા પદાર્થો આ જગતની અંદરમાં એવા છે કે જેને નરી આંખે આપણે જોઈ જ નથી શકતા, પણ એનું જે અલ્ટિમેટ રિઝલ્ટન્ટ ઇફેક્ટ કાર્ય થાય છે એના દ્વારા ખ્યાલ આવે છે કે આ વસ્તુનું અસ્તિત્વ છે. અચ્છા, લોકોએ કીધું તું બોલે છે એની કોઈ સાબિતી આપી શકે? તો કે હા, જુઓ, પવન કોણે જોયો છે આપણામાંથી? કોઈએ નથી જોયો. અને તેમ છતાં આપણે બધા પવનને અનુભવી શકીએ છીએ. હવે જો જોયું છે એ જ સત્ય છે અને અનુભવેલું સત્ય નથી, તો પછી તમે પવનના અસ્તિત્વને કઈ રીતે સ્વીકારશો? એટલે આપણે ક્યાંક ને ક્યાંક સ્વીકારવું જ પડે કે ભાઈ સુગંધ અથવા દુર્ગંધ નામનું કોઈ તત્વ છે. માનો છો? તો કે માનીએ છીએ. તો બોલો, સુગંધને અડ્યા છે? પવનને તો તમે ચાલો અડ્યા પણ છો, સુગંધને તો અડ્યા પણ નથી, સુગંધને તો જોઈ પણ નથી, તો એને કેમ માનો છો? અને ત્યારે આ લોકો કહે છે કે એ બરાબર છે, પણ એનો અનુભવ નાક દ્વારા થાય તો છે ને ભાઈ, તો એને પણ કહી તો શકાય. એટલે તરત મદ્રુક શ્રાવક કહે છે કે આ તો તમારી પોતાની માન્યતાથી વિપરીતની વાત થઈ. તમે પહેલાં એમ કહેતા હતા કે જે વસ્તુ દેખાય નહીં એને મનાય જ નહીં. પછી પવનની વાત આવી તો તમે એમ કીધું કે ભલે દેખાય નહીં, અડી શકાતું હોય, અનુભવી શકાતું હોય તો પણ એને મનાય. હવે તમે પાછું એમાંથી એક સ્ટેપ આગળ વધી અને સુગંધની વાત આવી તો તમે એમ કીધું કે ભાઈ જે ભલે અડી શકાતું ન હોય પણ સૂંઘી શકાય છે તો પણ એનું અસ્તિત્વ છે. તો આ તો તમે જ તુક્કાઓમાં જાઓ છો, તમે જ કાલ્પનિક વાતો કરો છો બધી, કે આ દેખાય એ જ સાચું ને ન દેખાય એ ન સાચું. આ તો કઈ રીતે કોઈ સાબિતીની વાત છે? એટલે આ લોકોએ કીધું કે ભાઈ જો, તું આવા ક્ષુલ્લક તર્કો આપી અને તું તારી વાતને સાબિત કરવા માંગતો હોય ને તો એ વસ્તુ યથાર્થ નથી. તારે કેટલીક સ્ટ્રોંગ દલીલ આપવી જોઈએ કે જેના કારણે અમે અનુભવી શકીએ કે તું વાત કહે છે એ સાચી છે. આવા આમ પવનને, સુગંધને આ બધી વાતો કરે છે તો આખી દુનિયાને ખબર છે, એમાં શું નવી વાત છે? એટલે મદ્રુક શ્રાવક ફરીથી એ લોકોને પૂછે છે કે ચાલો તમે મને એમ કહો કે સાકર કેવી લાગે? એટલે બધાએ કીધું કે કેવી લાગે એટલે શું, તને નથી ખબર? આખું જગત જાણે છે કે સાકર કેવી હોય તો કે મીઠી હોય. એટલે મદ્રુકે કીધું કે એ વાત સાચી છે. ચાલો હવે હું તમને કહું છું કે એની મીઠાશ જે છે એ કેવી હોય એ જરા મારે જોવી છે, મને બતાવો ને. અને લોકોએ કીધું કે ભાઈ તું શું કરવા બેઠો છે? વાહિયાત વાતો કરી રહ્યો છે, થોડું મગજમાં ઉતરે એવી બોલ. સાકરની મીઠાશ જોવાની નહીં, અનુભવવાની વસ્તુ છે. એટલે આ લોકોએ કીધું, મદ્રુકે કીધું કે ભાઈ તો તમે તમારા પ્રશ્નને જરાક હવે ફરીથી રીએસેસ કરો.
તમે પોતે નિયમ બનાવો છો અને તમે જ એને તોડો છો. ગંધની વાત, રસની વાત, આ બધી વાતો જો તમે સ્વીકારી જ લો છો તો તમે કેમ એવું માનો છો કે કલ્પના જેવું કંઈક છે? કારણ કે હકીકતમાં જો ન દેખાય એ બધું કલ્પના જ હોય તો પછી આ મીઠાશ એ પણ કલ્પના છે. તો એને કઈ રીતે સત્ય ગણશો? જો તમે એને સત્ય ગણો છો તો પછી તમે સિદ્ધાંતમાં એ જાઓ છો કે કદાચ ન દેખાતું હોય તો પણ અલગ અલગ પ્રકારની અનુભવનમાં આવતી વસ્તુઓ એને આપણે સત્ય ગણાય. તો જેમ સાકરની મીઠાશ અનુભવનમાં આવે છે, પવન અનુભવનમાં આવે છે, સુગંધ અથવા દુર્ગંધ અનુભવનમાં આવે છે, એવી રીતે આ જગતની અંદરમાં ઘણા બધા આત્માઓ છે કે જે આત્માઓને એની એક કક્ષા પછીથી આત્મા અનુભવમાં આવે છે. જો તમે તમારા અનુભવનને સાચું ગણો છો તો જેણે આત્માને અનુભવ્યો છે એના અનુભવનને કઈ રીતે ખોટો સાબિત કરી શકો? એમ તો તમે જુઓ કે કોઈક વ્યક્તિ એવો હોય છે કે જેને શરદી થઈ છે, સખત શરદી થઈ છે. હવે એ માણસને તમે ગુલાબના ફૂલ પાસે લઈ જાઓ કે ઉકરડા પાસે લઈ જાઓ, એને કોઈ પણ પ્રકારનું અનુભવન નથી આવતું. કેમ? કારણ કે કેટલાક સમય માટે એની સુગંધની જે શક્તિ છે, સુગંધ લેવાની, ગંધ લેવાની, એ શક્તિ કેટલાક સમય માટે સ્ખલિત થઈ છે. હવે એ માણસ અગર એમ કહે કે આ જગતની અંદરમાં સુગંધ અથવા દુર્ગંધ નામનું કોઈ તત્વ અસ્તિત્વમાં જ નથી, તો તમે એને શું કહેશો? તો તમે એવું કહેશો કે ભાઈ એવું ન હોય, આ તો હમણાં ટેમ્પરરી તારું લેવલ નથી કે તું સમજી શકે. જેવી તારી કેટલી ક્લેરિટી આવશે એટલે તું પણ માનવા લાગીશ કે આવું તો છે જ. તારા ન અનુભવવા માત્રથી સુગંધ અથવા દુર્ગંધનું અસ્તિત્વ એ દૂર નથી થઈ જતું. એવી રીતે જ્યાં સુધી કેટલીક હળુકર્મિતા નથી આવતી ત્યાં સુધી સામાન્ય જીવ આત્માનો અનુભવ નથી કરી શકતો. પણ એટલા માત્રથી અગર એવું માનવા લાગે કે આ જગતની અંદરમાં આત્મા નામનું કોઈ તત્વ જ નથી, આ જગતની અંદરમાં ભવાંતર નામનું કોઈ તત્વ જ નથી, પુનર્જન્મ નામનું કોઈ તત્વ જ નથી, તો એ કઈ રીતે ગણી શકાય? એ અત્યારે પેલા શરદીવાળા મનુષ્ય જેવો છે કે જેનું કેટલુંક જ્ઞાન એ આવરાઈ ગયું છે. જેમ જેમ એ જ્ઞાન એનું આવરણ તૂટતું જશે એમ એમ એને ખબર પડતી જશે ને પછીથી એ સ્વીકારી લેશે. તો અહીંયા એક પણ કલ્પના નથી, આ નક્કર સત્ય વાત છે, એવું આપણે માનવું જ પડે. પેલા લોકોએ કીધું કે એ બધું બરાબર, પણ આમ હજી અંદર હૃદય સોસરવું ઉતરી જાય ને એવું કંઈક તું બોલ તો કંઈક વિચારી. અને મદ્રુક શ્રાવક ફરીથી એને કહે છે કે ચાલો હજી એક દ્રષ્ટાંત મને આપીને કહો, તમારા જીવનની અંદરમાં ક્યારે પણ તમને કાંટો વાગ્યો છે પગમાં? તો કે હા, કાંટો વાગ્યો છે. તો એ સમયે તમને પીડા થઈ છે? તો કે થાય જ ને, કાંટો વાગ્યો હોય ને પીડા તો થાય જ. તો તમે મને કહો કે પીડા એ તમે અનુભવી હતી કે તમારી આંખેથી જોઈ હતી? હવે આ લોકો ફસાયા કે ભાઈ પીડાને જોઈ કોણ શકે? પીડા તો અનુભવનની જ વાત છે અને એ તો જેણે અનુભવ્યું છે એ જ કહી શકે. સામો વ્યક્તિ એની પીડાને ક્યારે પણ અનુભવી ન શકે. અને હવે મદ્રુક શ્રાવક એમ કહે છે કે જો પવન, ગંધ, રસ અને પીડા આ બધાના દાખલાઓ જે તમને મેં આપ્યા ને એ તો બહુ જ સામાન્ય સ્તરના બાળ જીવોને સમજાવવા માટેના દ્રષ્ટાંતો છે. હકીકતની અંદરમાં તો પ્રભુએ જે પંચાસ્તિકાઈ પ્રરૂપ્યું છે એ પંચાસ્તિકાઈનું અધ્યયન કરવા માટે તો તમારે પ્રભુ પાસે આવવું પડે, પ્રભુની વાતોને સાંભળવી પડે, એનામાં ગંભીરતાપૂર્વક ઊંડા ઉતરવું પડે. એ સમજણ મેળવ્યા પછીથી તમારી દ્રષ્ટિ સમ્યક બને. આ તો બધા બહુ ઉપર છેલ્લા દ્રષ્ટાંતો છે, એનું સ્વરૂપ એ તો ઘણું ઊંડું છે. તો અહીંયા એ પાંચેય વ્યક્તિઓને જે લોકો એમને પૂછતા હતા એ બધાને પરમાત્માના સમવસરણની અંદરમાં લાવી અને પરમાત્માનું તત્વજ્ઞાન સાંભળવા માટે એ કન્વિન્સ કરે છે અને એમને લઈને પછી બાકીનું જીવન એ એમની સાથે એ પરમાત્મા સાથે પાંચેય જણા પણ વિતાવે છે. મૂળ અહીંયા ગોત્રકર્મની વાત એટલા માટે છે કે આ રીતે ઉચ્ચતમ તત્વોની અંદરમાં જેની રુચિ થાય એ સતત
પોતાના જીવનમાં ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે. જે વ્યક્તિ તત્વ ચર્ચાની અંદરમાં અથવા તત્વ નિર્ણયની અંદરમાં પોતાના મનને વાળે છે, એવા જીવો સતત ઉચ્ચ ગોત્ર કર્મ બાંધતા હોય છે. અને એટલે એમનો જન્મ ભવાંતરની અંદરમાં જે પણ ગતિમાં જાય એ ગતિની અંદરમાં ઉચ્ચતા અને ઉચ્ચ અનુકૂળતાઓ મળી રહે એવું કર્મ ઉપાર્જિત કરતા હોય છે. આપણે બધા પણ આવા તત્વ ચર્ચામાં રત બનીએ અને તત્વ સમજવા માટે આપણો પ્રયત્ન વધારીએ એવી શુભ મંગલ કામના સાથે બીજી કથા માટે આવતીકાલે ફરીથી મળશું. પણ આ મદ્રુક શ્રાવકને આપણે આલંબનમાં લઈ અને આવા તત્વોને સમજવા પણ પ્રયત્ન કરીએ એવી કંઈક આપણા દ્વારા ઘટનાઓ આપણા જીવનમાં થાય. જી નાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જય અતિશાસન.